હવે આપણે આ જે પાંચમું જે પેરેગ્રાફ છે એમાં આપણે આ મેગ્નેશિયમ ક્લોરાઇડ આયનિક બંધ એટલે મેગ્નેશિયમ અને ક્લોરાઇડ આપણે જે સોડિયમ ક્લોરાઇડની વાત કરી હતી કે આ સોડિયમ અને ક્લોરાઇડ ભેગા થયા એક પેલા આયન એને બદલ્યા એટલે હવે એને બદલે આ મેગ્નેશિયમ અને ક્લોરાઇડ વચ્ચે શું થાય છે એની વાત કરે છે. તો મેગ્નેશિયમ અને ક્લોરાઇડમાં આપણે એ નિયમ કેવી રીતે લાગુ પડે, અષ્ટક કેવી થાય, કોણ કોનો ગુમાવે, એ બધું થોડું સમજવાનું છે. તો મેગ્નેશિયમની આવર્તના કોષ્ટકમાં ક્યાં આવ્યું છે પેલા તે બતાવે છે કે આવર્ત કોષ્ટકમાં બીજા સમૂહમાં મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 282 છે. જો આપણે શું કીધું કે આ બીજો સમૂહ થયો એટલે બીજો સમૂહ એટલે એક સમૂહમાં બે એના બહારના ઇલેક્ટ્રોન સરખા જ હોય. આ બીજા સમૂહમાં 2 છે. આ જો 282 છે. આમાં આપણે આ પેલા સમૂહમાં એને હતો એનો 281 હતો. એટલે જો આપણે ચિત્રમાં જોઈએ તો આ જો બીજું કોલમ છે આ સમૂહ એમાં Mg છે. આ પેલું કોલમ છે એમાં Na છે. આ Mg નો 12 સંખ્યા છે એટલે આ 282 એટલે 2 અને 8 એટલે જો આપણે આને એમ મેગ્નેશિયમને એનું રચના મૂકવી હોય તો આ જે છે તો કે આ પેલામાં 2 છે, બીજી રિંગમાં 8 છે, 2 3 4 5 6 7 8 અને આ ત્રીજી રિંગમાં 2 છે. જો આપણે આ મેગ્નેશિયમ એટલે કહું ને દરેક તત્વનો પોતપોતાને જુદો હોય, આનું નામ Mg છે એટલે આની રચના એમ કે આ 2 8 2 છે એટલે કે પહેલી રિંગમાં 2, બીજી રિંગમાં 8 ઇલેક્ટ્રોન અને બહારની રિંગમાં 2. આપણે જો એમાં કેટલા હતા ખબર છે, એમાં 2 8 1 હતો એટલે આ પેલા સમૂહમાં આવ્યું હતું એટલે આ બીજા સમૂહમાં આવ્યું એટલે એટલા માટે એટલે આનામાં 2 છે ને આપણે જો પેલામાં મેળ ખાઈ ગયો તો કે આ Cl છે, આ Cl માં શું હતું 2 8 7 હતા એટલે 2 8 7 એટલે 12ની કક્ષામાં 7 હતા એટલે એને 1 ની જરૂર હતી અને આ એને પાસે 1 જ હતો એટલે આપણે એને Cl 1 નો મેળ ખાઈ ગયો હતો. હવે અહીંયા શું થયું, આ મેગ્નેશિયમ ને આ ક્લોરાઇડ, જો ક્લોરાઇડ નું આવું હોય આપણે આ Cl નું દોરીએ તત્વનું તો એમાં 2 8 7 છે. જો આ જરાક બરોબર સમજવા જેવું ગણિતની આમ તો ખરેખર છે રીત. તો આપણે આ જે છે એમાં આ 3 રિંગો છે. આ પહેલી રિંગમાં એટલે આ Cl નું આપણે કરીએ છીએ. Cl માં 2 8 7 ની રચના છે એટલે કે પહેલી રિંગમાં 2 છે, બીજામાં 8 છે, 1 2 3 4 5 6 7 8 અને ત્રીજી રિંગમાં 7 છે એટલે 1 2 3 4 5 6 અને 7. હવે જુઓ જો આમાં શું પેલા કરતા આમાં અટપટું શું થયું, આની પાસે 2 આપવાના છે પણ આને જરૂર 1 ની જ છે કારણ કે 7 માં 1 લે તો આ 7 માં આપણે 1 અહીંથી આને આ 2 છૂટા કરે, આ 2 જણાને છૂટા કરે આમાંથી. પણ આ આપણે આ સર્કલ વાળા આ ગરબાવાળા કે અમારી પાસે 2 વધારાના છે, આને 8 જણા જ પેલામાં આપણે સર્કલમાં ગરબામાં થાય તો આ એમ કે અમારે તો 1 જ ખૂટે છે એટલે 2 8 8 કરવા હોય આને તો 1 જ ખૂટે છે પણ આની પાસે 2 છે. તો શું કરાય કે આવા એક સર્કલ ને બદલે 2 સર્કલ લઈ લઈએ એટલે આપણે શું થાય, આજે આ એક Cl નો આપણે એક જ આ Cl નો એક જ પરમાણુ હોય
એમાં આટલા હોય, બરોબર ને? તો આપણે બે પરમાણુ લઈ લઈએ, આ એક Cl ને બીજો Cl લઈએ, તો આમાં બહારની રિંગમાં 7 થાય ને, આ એક બીજી રિંગ ને ત્રીજી રિંગ, આ ત્રીજી રિંગમાં 7, તો આના 2 8 7 છે, બરોબર ને ઇલેક્ટ્રોન, અને આના 2 8 7 છે. તો શું થાય, આ બે જણા છૂટા પડે એમાં એક જણું આની પાસે જાય અને એક આની પાસે જાય તો ચાલે ને? તો આ Cl આપણે પણ Cl ના બે પરમાણુ જોઈએ, આ મેગ્નેશિયમનો એક પરમાણુ, તો એ લખવું હોય તો શું લખાય? તો Mg, આજે આ બે ભેગા થાય તો નવું થાય, શું થાય? તો કે આ MgCl2, કારણ કે Cl2 એટલે બે Cl ના આપણે પરમાણુ વાપરા, એટલે આ Mg એટલે એનો એક જ છે, MgCl2. જો અહીંયા શું થયું હતું, આ Na અને Cl ને શું થયું હતું, બેને એક એક જ વાપરો હતો, એટલે ખાલી NaCl થયું હતું, જ્યારે અહીંયા MgCl2 થયું. સમજાણું? એટલે આવી રીતે, કારણ કે એક કંઈ ક્યાંય ગુમાવે નહીં, જેટલા અહીંથી ગુમાવે એટલા સામે કોઈ મેળવવા વાળું હોવું જોઈએ, એટલે આ MgCl2 ઉત્પન્ન થાય. એટલે પછી ખાલી આપણને જો આ ગણિતની રીતે બધા સૂત્રો મૂક્યા છે, ખાલી સમજી લે, પણ આટલું તમને ધ્યાનમાં આવી જવું જોઈએ કે કેવી રીતે સામે બે, જો અહીંયા આપણે લીધું આ Mg છે, એમાં બે Cl ભેગા થયા તો આ MgCl2 થયું, અને પછી આ એના કેવી રીતે છૂટા પડ્યા એ બતાવ્યું છે કે આ Mg માંથી આ બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, એટલે Mg માં 2+ થઈ ગયું. આપણે Na માં 1+ થયું હતું ને, આપણે Na માં 1 ઇલેક્ટ્રોન છૂટો પડ્યો હતો તો ખાલી એક જ પ્લસ કર્યું હતું. અહીંયા શું થયું, આ Mg માંથી બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, એટલે બેલેન્સ બગડી ગયું, પણ એક જ નહીં, પણ આવી બે ખૂટ્યા છે, એટલે 2+ છે અહીંયા, એટલે બે નેગેટિવ નીકળી ગયા. જો આ બે નેગેટિવ નીકળી ગયા તો બે પોઝિટિવ અહીંયા વધારાના થઈ ગયા, એટલા માટે અહીંયા Mg ની માથે 2+ સાઇન મૂકવી પડે. એવી રીતે આજે Cl ના આપણે શું લીધું, બે પરમાણુ લીધા, એટલે બે Cl થયા. જો અને એમાં આ બે ઇલેક્ટ્રોન આજે છે એ અહીંયા આવી ગયા, આ બે થયા. તો આ Cl નું પણ એક જ લઈ શકે એમ છે, આ Cl એક પરમાણુ છે એ એક જ ઇલેક્ટ્રોન સમાવી શકે, એટલે આપણે શું કીધા, બે પરમાણુ લીધા, એટલા માટે બે આ Cl અને માથે એકની સાઇન કરી. જો આ બરાબર સમજી લેજો, આજે Cl ને 2 નથી કરી નાખ્યા, કારણ કે એને આ એક જ પરમાણુ લઈ શકે એમ છે, એટલા માટે. એટલે એવા બે પરમાણુ, એટલે એક પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન સમાવી શકે, એટલા માટે આપણે બે પરમાણુ ભેગા કરવા પડે, એટલે કે 2Cl. આવી રીતે આ એકનો ચાર્જ નેગેટિવ થયો, એટલે આમ બે બેલેન્સ થઈ ગયા. જો આ બે ઇલેક્ટ્રોન હતા તો બે પરમાણુમાં બે એક એક ઇલેક્ટ્રોન જતા રહ્યા, એટલે આ બે વસ્તુ છે એને પાછી એક જ સૂત્રમાં લખવી હોય તો આપણે આવી રીતે લખાય. અને જો આના આ પછી શું થયું, આ 282 હતું, એમાં બે જતા રહ્યા હતા, 28 થયા, એટલે આ આઠડો છે એ પેલો થઈ ગયો. એવી રીતે આ Cl માં જો આ બે 288 થઈ ગયા, કારણ કે આપણે 7 હતા એને એક એક પડ્યા, એટલે આ 8 થઈ ગયા, એટલે આનો 12નામાં આઠડો થઈ ગયો, આનો 12નામાં આઠડો થઈ ગયો, એટલે બે બેલેન્સ થઈ ગયું. એટલે આ રીતે MgCl મેગ્નેશિયમ ક્લોરાઇડ એક નવો પદાર્થ બની ગયો. એટલે